સીતારામ બતાવીને 6 વાગી ગયા ને આજે જોલું ચડી ગયું. હમણાં ઉઠી 5:30. મોડી અજીત આવ્યો મોડો, આજે જઈમાં મોડા, અને જોલું મોડું આવ્યું. બપોરે એક નીંદર તો કરવી જ જોઈએ. શરીર વધે પણ નીંદર ન આવે ત્યાં સુધી આમ બેચેની રહે, એટલે ઉઠીને કામ કરી થોડું ઘણું મેં કીધું આ વિડીયો બનાવી લઉં. માણસ પોતાના જીવનની અંદર એક વખત ક્યાંક નિષ્ફળ જાય એટલે એ કામને પડતું મૂકી દે છે અને થાકી હારીને બેસી જાય છે, તૂટી જાય છે. ટૂંકમાં આપણે અનાજને જ્યારે વાવીએ છીએ ત્યારે એ અનાજનો દાણો એમને ઉગી નથી નીકળતો, એ દાણાના 2 પડ થાય છે. વિચારો કે એને કેટલી પીડા થઈ હશે. તમે 84 લાખ અવતાર જે છે એની અંદર કાંઈ 84 લાખ જે છે એ જીવ જ નથી. એમાં પૌધા, વૃક્ષો, વેલા બધું આવે, તો એને તકલીફ થાય, કારણ કે જીવ છે ત્યારે તો એ ઉગે છે ને. એ તમે મગફળીના બીજને જ્યારે આપણે રોપીએ ને ત્યારે એ બીજના 2 ભાગ થઈ જાય ને પછી એમાંથી અંકુર ફૂટે ને પછી ધીમે ધીમે એમાંથી 2 પર્ણ થાય. એ તકલીફ વિના બહાર નથી આવતું અને પછી ઉગી નીકળે છે અને પછી અનેકમાંથી અનેકો ઉત્પન્ન થાય છે. એમ આપણા જીવનની અંદર જ્યારે આપણે જુઓ કે કંઈક કરીએ ને ત્યારે કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવતી જ હોય છે. કોઈ કામ એવું નથી કે મુશ્કેલી વિના સીધી સફળતા મળી હોય. હા, એક જે છે કે આપને વારસાઈમાં મળેલું ધન હોય ને તો બહુ વાંધો ન આવે કે વારસાગત એમનામાં હેલું આવે. આપણે શૂન્યમાંથી સર્જન કરવું હોય એટલે તકલીફો તો જીવનમાં રહેવાની છે, અને એમાંય પાછા તકલીફો જીવનમાં રહેવાની છે. અને સમાજની અંદર મનુષ્યો તાળીઓ સફળતામાં પાડે છે, નિષ્ફળતામાં આપણે એકલાને રહેવાનું છે. જ્યારે સફળ બનવું હોય ને ત્યારે સફળ બન્યા પહેલાના જેટલા પણ પ્રયાસો છે એ આપણે એકલા હાથે બધાના તાના સાંભળીને, ગરીબીની હસ્તરેખા પસાર કરીને, ઘણી વખત તો વારંવાર અપમાનિત થઈને, તને હું આવડે, તારાથી નહીં થાય, તું આમ નહીં કરી હક, તારું કામ નહીં, આમાં તો આમ થાય, આવું બધું જ સાંભળી અને સફળતા મળે. સફળ બનવા માટેના જેટલા પ્રયાસો હોય ને મનુષ્યો એમાં જ એકલું હોય છે. સફળ બની જાય પછી તાળીઓ પાડવાવાળા ઘટતા નથી, અઢળકો મળી જાય તાળી પાડવાવાળા. અત્યારે તમે જુઓ કે પિક્ચર જે છે એના સાઉથના હીરો હિરોઈન હોય કે આપણા જે આ હિરોઈનો, એક હીરો કે હિરોઈન કે એના છોકરાઓની પાછળ કેટલા બોડીગાર્ડો રખડતા હોય છે. શું કામ? પૈસાનો પાવર છે. એક વખત સફળ બની ગયા પછી તો તારે કોઈ પૂછવાનું નહીં પછી, પણ એ પહેલાની જે સ્ટ્રગલ છે ને આપણે એકલાને કરવાની છે. ત્યારે તમને કોઈ નહીં પૂછે કે તારે કઈ જરૂર છે, તારે આમ છે, તારે આમ છે, તારે કઈ આમ. અને હા, નસીબ જોગે પૂછશે પણ કામ તો આપણે જ કરવું પડશે. લગભગ તો પૂછવા વાળા હોતા જ નથી, પછાડવા વાળા હોય. પછાડવા વાળા 99.99 હોય અને 99.99 આપણા હોય પાછા. બીજાને આપણે શું કરીએ છીએ, હું સમાજની અંદર આપણું પેલું છે એને કાંઈ લેવા દેવા નથી, બીજાને થોડી કંઈ લેવા દેવા છે. એટલે આ બધું આપણે સહન કરી લઈએ અને પછી જો આપણને સફળતા મળે તો એ સફળતા જે છે એમાં તાળી પાડવાવાળા અનેકો મળી જાય. એટલે પર્ણ અથવા તો બીજ, અંકુર જે તૂટે ને પછી જ એ ઉગે છે. એ મનુષ્ય પણ પોતાના જીવનની અંદર એકવાર તૂટે, નિષ્ફળ બને તો એની હિંમત હારવાની નહીં, વારંવાર ઊભું થવાનું. ક્યાંક ને ક્યાંક તો સફળતાના શિખર આપણને મળી જ જશે. અને જો સફળતા કદાચ નહીં પણ મળે, હું તમને મારી વાત કરું, પોલીસ 10મું ભણતી હતી ને ત્યારે ખાલી દોડવાની જ પરીક્ષા હતી, તો પોલીસની અંદર પાસ થઈ ગઈ, બધું થઈ ગયું. તો પરિવારજનોએ કીધું કે બાયુને પોલીસમાં ન જવાય. અત્યારે વિચારો કે 10માં જ, હું વાત કરું છું 27-28 વર્ષ પહેલાની, એ સમયમાં રાજકોટ પરીક્ષા દોડી એવી, જુનાગઢ દોડી એવી, છાની મુની. એક વખત જુનાગઢ મારી બેનને જુનાગઢ વાળી છે ને એને લઈને ગઈ હતી, પૂછું ક્યારેક વિડીયામાં વાત કરાવીશ ને, યારે પાસ થઈ ગઈ, ન જવા દીધી. બેનોનું કામ નહીં, આપણા સમાજમાં આપણી વાત નહીં, બાયુએ ન જવાય.
ન ગઈ. જો ઉંમર નાની હતી ત્યારે નિર્ણય લેવાની ક્ષમતા નહોતી, એટલે તો હું ઘણા બધાને કહું છું કે અમુક નિર્ણયો લઈ લેવા જોઈએ. પછી 12 પાસ કર્યું ને નર્સિંગમાં ત્યારે જે છે એ કરપ્શન ચાલતું હતું, ભ્રષ્ટાચાર ચાલતો હતો, સારામાં સારી ટકાવારી, પરંતુ ના મળ્યું ને રૂપિયા ભરવાના પૈસા નહોતા. સરકારીમાં મળ્યું હતું એમાં ભ્રષ્ટાચારી હાલતી હતી, અને પછી પેલા પૈસા નહોતા. પછી પાછું જે છે એ સરકારીમાં હાઈસ્કૂલ બીએડ કર્યું ને માસ્ટર કર્યું ને સરકારી નોકરી. વિચારો ક્યાં આ જુઓ, મારી સ્ટ્રગલ જુઓ કે આટલું કર્યા પછી હું હિંમત ના હારી ને મેં પાછું આગળ માસ્ટર કર્યું, બીએડ કર્યું કે ચાલો હવે શિક્ષક બની જાય. ત્યાં પણ પૈસા નક્કી કરી લીધા કે આટલા દેશું, બધું હા હોકારો થઈ ગયો. ઓલો કે ને કે હા હોકારો, અને પછી ના પાડી કે ના જગ્યા નથી ભરવી. વિચારો વિચારો એટલા મેં ઘૂંટડા ઉતાર્યા. પછી સરકારી તંત્ર બદલી ગયું, સરકાર બદલી ગઈ, ભાજપની સરકાર આવી ગઈ, એણે પરીક્ષાઓને નક્કી કરી, ટાટ ને ટેટ ને પરીક્ષાઓ પાસ કરી અને ભાગ્ય આપણા ખરાબ હોય ને એટલે આપણે મળ્યું હોય ને તોય જઈ ન શકીએ. નાના છોકરા જે સેલેરી એ લોકોની ફિક્સ હતી 2,500, અને એમાં સરકારી નોકરી આપણને મળી, અને એ સરકારી નોકરી જે 2,500માં ત્યાં જઈએ, આખા દૂર આપણે નાખ્યા હોય, દાહોદ ને કચ્છની અંદર ને પહેલા તો ત્યારે નાના 2 છોકરા ને બા ને બાપુજી ને 2 માણસ અમે, કેમ પૂરું કરવું? એટલે ન ગઈ. અને નસીબની અંદર સરકારી નોકરીનો યોગ આટલા ધડબડાટી કરવા છતાંય મેં પછી છેઠુંથી નક્કી કરી લીધું કે હવે પ્રાઇવેટની અંદર જ નોકરી કરીએ. આપણા કિસ્મતની અંદર સરકારી નોકરીનો યોગ નથી. પણ સારું હતું કે અહીંયા 21 વર્ષ સરકારી જેવું થઈ ગયું હતું, એટલે વાંધો નહીં. પણ સીધી સફળતા તો મળે નહીં, અને સીધી નહીં, ક્યારેક મારા જેવાને તો મળે જ નહીં. છતાંય આપણે હિંમત ન હારીએ, છતાંય મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અનહદ વિરોધીઓ જે આપણે કહીએ ને કે મળી જાય દરેકની અંદર, આમ ન કરાય, નામ ન કરાય, નામ ન કરાય. હવે નક્કી કરી લીધું, કારણ કે હવે આપણે જે છે ને એ સક્ષમ થઈ ગયા છે. ત્યારે આપણે સક્ષમ નહોતા, એટલે આપણે બીજાના નિર્ણય ઉપર આપણે રમકડું હતા ને આપણી ચાવી બીજા પાસે હતી, એ વગાડે ફેરવે જેમ કરે એમ આપણે ફરતા હતા. હવે આપણે આપણા નિર્ણય ઉપર ચાલીએ કે આપને ખબર છે કે આપણે જે પણ કાંઈ કરીએ છીએ એ ખોટું નથી કરતા. જ્યારે ખોટું કરીએ ત્યારે ઈશ્વરને ખબર હશે આપણે જે બરાબર કરીએ છીએ. એટલે હવે આપણે વિડીયો બનાવીએ અથવા તો જે પણ કાંઈ કરીએ, એટલે ઘણી વખત જે છે ને આપણા લીધેલા નિર્ણયો અથવા તો બીજાએ આપણા માટે લીધેલા નિર્ણયો આપણને બહુ જ નુકસાનકારક હોય છે. એટલે સફળતામાં તાળી બધાય પડશે. જ્યાં સુધી સફળ નથી બન્યા ત્યાં સુધી સ્ટ્રગલ એકલાએ કરવાની છે, ને જીવનની અંદર ક્યારેય હિંમત હારવાની નથી. કારણ કે હિંમત એ મરદા તો મદદે ખુદા. મરદનું તો નામ એટલા માટે અહીંયા રાખ્યું છે કે પહેલાના સમયમાં કામ વધારે પુરુષો કરતા, સ્ત્રીઓ ન કરતી. હવે તો બધી સ્ત્રીઓ બહુ કામમાં લાગી ગઈ છે. તો આવું છે બધું. હિંમત નહીં હારવાની. જ્યારે પણ એવું લાગે કે આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ, કોઈ સાથ આપતું નથી, તો સાથ નહીં જ આપે. લખી લેવાનું ત્રાંબાન પતરામ લેખ. એક આપણા માતા પિતા જીવે છે ને, અને એ સક્ષમ હોય ને થોડાક ભણેલા ને બુદ્ધિશાળી હોય, તો મારા મા બાપ જેવાને તો એ બિચારાને ખબર નહોતી કે મારું છોકરું શું કરે છે, તો સાથ આપશે. નહીંતર આપણે માત્ર ને માત્ર આપણે જ ઊભું થવાનું છે, બીજું કોઈ આંગળી પકડશે નહીં. તો આવજો બધાય. સીતારામ. આજનો વિચાર કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો.